સરકાર એમની છે, સાહેબ વિપક્ષમાં છે અને એકલા હાથે લડે છે. કદાચ એનું આ પરિણામ કદાચ એમને ભોગવવું પડતું હશે એવું અમને લાગે છે. કેટલાય લોકો રેપિસ્ટ છે, ગુનેગાર છે, મર્ડરર છે, સાંસદમાં ને વિધાનસભામાં બેઠેલા છે, એ બધા નિર્દોષ થતા હોય તો આ માણસે લાફો માર્યાનો કોઈ પુરાવો નથી, ફાયરિંગ કર્યાનો કોઈ પુરાવો નથી. જેવી રીતે ચેતરભાઈના જે કામો છે, જન સમર્થન છે, એ જોઈને ભાજપ સરકારના ષડયંત્ર છે અને આ અમે ચલવી નહીં લઈએ. ખૂબ મોટી સંખ્યામાં ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા ભેગા થવાના છે. ફાયરિંગ એક બંદૂકથી 9 જણા કરે, 9 જણને સરખી સજા આપે. 4 રાજ્યોના માણસો, 4 રાજ્યના અમારા આદિવાસી નેતાઓ અહીંયા પધારવાના છે એવું અમને ચોક્કસ ખબર છે. ગુજરાત પ્લસ અત્યારે હાલ ડેડિયાપાડા વિસ્તારમાં છે, જે વિસ્તાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો છે. ત્યારે અહીંયા આવતીકાલે એક સભા યોજાવાની છે. મારી પાછળ જે ગ્રાઉન્ડ જુઓ છો, આ એ જ જગ્યા ઉપર ચેતરભાઈ બહુ ખૂબ જ ના સમર્થનમાં મોટી પ્રમાણમાં અહીંયા લોકો જોડાવાના છે. ત્યારે અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? ડૉક્ટર દયારામ વસાવા. દયારામભાઈ, આવતીકાલે જે સભા યોજાવાની છે, શું કહેશો? આવતીકાલે ડેડિયાપાડા ખાતે ચેતરભાઈ વસાવાના જન સમર્થનમાં સામાજિક રીતે બહુ મોટી સભા થવાની છે. એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન 4 રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા ભેગા થવાના છે. જે રીતે અત્યારે ચેતરભાઈને થોડા દિવસ પહેલા જે સજા ફટકારવામાં આવી છે, 7 વર્ષની સજા ફટકારાઈ છે, શું લાગે છે? એમના વાઈફને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે, તેમને પણ જેલ થઈ છે. 17 વર્ષની એક બેબી પણ જેલના સળિયા પાછળ 16-17 દિવસની છે. શું કહેશો? એ તો હવે આ લોકોએ ષડયંત્ર કરીને ખોટો કેસ કર્યો છે, પણ અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. હાઈકોર્ટમાં અને અમને સુપ્રીમ કોર્ટ આગળ અમને ન્યાય મળશે. કોર્ટ તો એવિડન્સ ઉપર ચાલતી હોય, તો ક્યાંક એવું પણ હોઈ શકે ને કે એવિડન્સ રજૂ કર્યા હોય અને પછી સજા ફટકારી? ના, એ તો આ ભાજપ સરકારે ષડયંત્ર કરીને બધું કર્યું છે, પણ આગળ અમને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં અમને ન્યાય જરૂર મળશે. આપ શું કહેશો? જે રીતે અત્યારે હાલમાં ચેતરભાઈને લઈને આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે, શું કહેશો? જે સજા ફટકારવામાં આવી છે એના સામે આપણે હમણાં એવિડન્સની વાત કરી તો મુખ્ય મુદ્દો અલગ છે અને 9 જણ છે, તો 9 જણ તો એક જ સાથે સેમ સજા આપવામાં આવી છે. મારે એટલું જ કહેવું છે કે 9 જણે ફાયરિંગ કર્યું હતું કે 9 જણે લાફો માર્યો હતો કે શું કર્યું હતું, સરકારને મારે પૂછવું છે. તદ્દન આ ખોટી વાત છે. જેવી રીતે ચેતરભાઈના જે કામો છે, જન સમર્થન છે, એ જોઈને ભાજપ સરકારના ષડયંત્ર છે અને આ અમે ચલવી નહીં લઈએ. ચેતરભાઈ જ્યારે ધારાસભ્ય હતા તેમનું પદ પણ અત્યારે છીનવાઈ ગયું છે. હવે શું આગળની રણનીતિ રહેશે? અમને હજુ વિશ્વાસ છે કે આગળ ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે. આગળ અમે આ કેસ જીતીશું અને ચોક્કસ ચેતરભાઈ પાછા બી ધારાસભ્ય રહેશે. અચ્છા, મનસુખભાઈ વસાવાનું પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું સામે કે જે થયું છે એ ખોટું થયું છે. શું લાગે છે આ સ્ટેટમેન્ટને કઈ રીતે જોવો છો? જે ચેતરભાઈ અને મનસુખભાઈને આજુબાજુ જે મુદ્દે પર ઘેરતા હોય છે, તે ચેતરભાઈના સમર્થનમાં આ નિવેદન આપ્યું છે સજા પછી. શું આ તો સમગ્ર જે અહીંયાના વિસ્તાર છે કે અહીંયાના જે વ્યક્તિગત રીતે બધા જ એવું કહે છે કે આ તદ્દન સજા ફટકારવામાં આવે છે, ખોટી રીતે જ છે, એ બધાને જ ખબર છે. મનસુખભાઈ ને લઈને શું કહેશો? જે આ સ્ટેટમેન્ટ આપ્યું છે, મનસુખભાઈ અત્યાર સુધી અહીંયાના સાંસદ છે અને એમણે સમજી વિચારીને સ્ટેટમેન્ટ આપ્યું હશે. એટલે એક સમાજ તરીકે સ્ટેટમેન્ટ આપ્યું છે, સવાલ જ નહીં. બરાબર છે. આપ શું કહેશો? સત્ય અસત્યની લડાઈ છે. ચેતરભાઈને અન્યાય ખરેખર કરવામાં આવ્યો છે. સામાન્ય બુદ્ધિજીવી પણ વિચારી શકે કે એ લોકો પાસે એક ફાયરિંગ વાળું હતું, એને મુદ્દો બનાવેલો છે, ફાયરિંગ કર્યું. એમ ફાયરિંગ એક બંદૂકથી 9 જણા કરે, 9 જણને સરખી સજા આપે. બીજી વાત છે કે લાફો માર્યો તો 9 જણા થતા નહીં કે એક જણા 9 જણને લાફા મારે. તો જે જજમેન્ટ આવ્યું છે એ પણ વિચારીએ આપણે. જેટલા પણ પુરાવા હોય, પુરાવા તો ગમે તે રીતે ઊભા કરી શકે છે આ સરકાર. કેટલા પુલો તૂટી જાય છે તમને ખબર હશે, કેટલા રોડ રસ્તા, કેટલા ધમાલો થાય છે તમને ખબર હશે. તમને પોતાને ખબર હશે કે આપણા રાજ્ય ગૃહમંત્રી કયા પ્રકારના તડીપાર થયેલા માણસ છે. ઉપમુખ્યમંત્રી ગુજરાતના, એણે પણ પોલીસને લાફા મારેલા સમાચાર સાંભળ્યા છે.
મધ્યપ્રદેશમાં વિજયવર્ગીય છોકરાએ બેટથી માણસને માર્યો. એ બધા નિર્દોષ થતા હોય તો આ માણસે લાફો માર્યાનો કોઈ પુરાવો નથી, ફાયરિંગ કર્યાનો કોઈ પુરાવો નથી. સરકારી નોકર એમને એમ સજા કઈ રીતે પડે? સરકારી નોકરને દબાવીને નિવેદનો લીધા હશે અને કોર્ટનો જજ પણ ફૂટેલો હોઈ શકે. આજે ક્યાં સાચા જજમેન્ટ આવે છે બધા? અચ્છા, એમાં જજમેન્ટ ઉપર પણ સવાલ ઉભા કરી સવાલ રહ્યા ઉભા જ થાય ને. આ બધા પુરાવા જોતા થાય, કેમ ના કરાય? સામાન્ય માણસે પણ કરવા જોઈએ. પણ આ જ એવિડન્સ હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. હા, તો જે રજૂ કરવામાં આવશે, સરકારે દોષી માણસોને નિર્દોષ સાબિત કરી શકતી હોય, એ માણસ નિર્દોષને દોષી સાબિત કરવામાં શું ના કરે? વિચારવા જેવી બાબત છે. હું મારી પોતાની વાત કરું, હું સરકારી નોકર હતો, અત્યારે નિવૃત્ત થયો છું. આજે પણ સરકાર મને ઘેરે છે. હું કોઈ પક્ષ પાર્ટીનો માણસ નથી, સામાન્ય માણસ છું. છતાં પણ તમારા પર તમે કંઈ કરો તો છોકરાઓ પર પણ અત્યાચાર કરે છે આ લોકો. એવાય પુરાવા છે. શું કરવાના તમે? એટલે આ લોકશાહીને રીતસરનું ગળું ઘૂંટવાનું કામ કરી રહ્યા છે ને એના માટે આમ જનતાને મારી વિનંતી છે, તમને પણ કહું છું, આ સત્ય ને અસત્યની લડાઈ છે, એમાં તમે પણ સત્ય સાથે રહેજો. નહીં તો દેશ હંમેશા મીડિયા તો નિષ્પક્ષ જ રહ્યું છે. નથી. નિષ્પક્ષ રહ્યું છે, ઘણી મીડિયા છે. નિષ્પક્ષ હોત તો દેશની આ દશા ના થાત. તમને તમારા પર બ્લેમ નથી કરતો, પણ દેશનું મીડિયા નિષ્પક્ષ હોત તો આજે જે દેશની દશા છે એ નહીં થઈ હોત. કેટલાય લોકો રેપિસ્ટ છે, ગુનેગાર છે, મર્ડરર છે, સાંસદમાં ને વિધાનસભામાં બેઠેલા છે. તમે વોશિંગ મશીનમાં જાય છે. કેટલા પર ભ્રષ્ટાચારનો આરોપ થયો? પેલો આસામનો મુખ્યમંત્રી હેમંત વિશ્વકર્મા કોંગ્રેસમાં હતો ત્યાં સુધી ગુનેગાર હતો, અત્યારે એ બિંદાસ લોકોને લૂંટે છે. શું કરવાના તમે? કોની પાસે ન્યાય માંગવા જવાના? તંત્ર જ્યારે આ રીતના નિર્ણય લેતું હોય તો તમારી આશા કોની પાસે હોય? પબ્લિક પાસે જ આશા રાખી શકાય ભાઈ. તો હવે હાઈકોર્ટમાં જશો તો શું લાગે છે આપને, કઈ રીતનું ન્યાય મળશે? ત્યાં પણ તટસ્થ માણસ આપણા જેવા વિચારવાળા હશે તો એમને ન્યાય મળશે, નિર્દોષ છોડશે. આપ સ્થાનિક છો, અહીંયા કયા એવા મુદ્દા છે જે વિકાસના કામો થયા છે ને નથી થયા? સર, વિકાસ આ જે બધી બિલ્ડિંગો દેખાય છે ને એ કોની છે એ પણ જોઈ લેજો. અહીંના લોકોની કેટલી બિલ્ડિંગો છે ને ગામડામાં શું પરિસ્થિતિ છે, ગામડામાં લોકોને અત્યારે ખાવાનું શું મળે છે તે જોઈ લો એટલે બધું ચિત્ર ક્લિયર થઈ જશે. મારે કહેવાનું રહેતું નથી. રોડ રસ્તા જોઈ લો, ગામડાઓની પરિસ્થિતિ જોઈ લો. એટલા માટે ચેતરભાઈ એ લોકો માટે લડતા હતા, એટલા માટે ચેતરભાઈને અંદર કરી દીધા. હવે બોલવાનું કોઈ 10 કેસથી વધુ છે ચેતરભાઈ ઉપર. એ તો જો અત્યારે હું તમને બોલું છું, મારા પર કાલે કેસ પણ થઈ શકે છે, એવું જરૂરી નથી. કયા બેસિસ ઉપર તમે એવું આ બોલ્યા એના પર જ સરકાર પાસે બહુ મુદ્દા છે પકડવાના, કે આ દેશ વિરોધી બોલ્યો, કે સોનમ વાંગચુક અત્યારે બહાર બેઠો છે, એ માણસે શું કર્યું હતું? પાકિસ્તાન જોડે છોડવું પડ્યું ને એમને, NSA લગાડેલો, એને છોડવો પડ્યો. એટલે આવું થાય છે. એટલા માટે આપ સર્વને વિનંતી છે કે સાચી દિશામાં આપણે પણ, જો આદિવાસી ખલાસ થશે, પર્યાવરણ ખલાસ થશે તો આખી જીવસૃષ્ટિ ખલાસ થશે. એટલે આપણે એમની માનવાનું કે હું જીવિત જઈશ. પર્યાવરણ ખલાસ થશે. આજે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. માં કે નામ એક પેડ ને હજારો ઝાડવાઓ કાપી નાખે છે, ત્યાં કઈ માં નથી દેખાતી એમને? શું છે આ? દેશને ખતમ કરવાનું. હું તો હંમેશા કહું છું કે આ પહેલામાં પહેલા આદિવાસીઓને ખતમ કરશે, એને માણસ ગણવા તૈયાર નથી. એને શું કરશું? પણ મનસુખભાઈ આટલા લાંબા સમયથી સાંસદ છે આ વિસ્તારના, અને ક્યાંક ને ક્યાંક હું એ જ પૂછી રહ્યો છું કે કઈ યોજનાઓ એમની સફળ છે, કઈ નથી. મનસુખભાઈને તો મનસુખભાઈનું જ પૂછવું પડે. એમના નિવેદનો જે આવે છે, સ્થાનિક રીતે હું કહી રહ્યો હું છું. સ્થાનિક નથી, હું વ્યારાનો છું. શું કહેતા હતા? તમે કહો છો કે અહીંયાના વિકાસ કેવા છે? આ બે નદી વચ્ચેનો પ્રદેશ છે. આ બાજુ તાપી નદી છે, આ બાજુ નર્મદા, અને અમારો આખો પ્રદેશ કોરો છે. હવે અહીંયા વિકાસ કરવો હોત તો આટલા વર્ષોથી સરકાર છે તો કરી શકત. જ્યારે ચેતરભાઈ અહીંયા ધારાસભ્ય બન્યા અને પછી જે મુદ્દાઓ એક પછી એક મુદ્દાઓ અહીંયા થતા ગયા અને પ્રજા સમક્ષ બધું આગળ આવતું ગયું, એના થકી જ ભાજપ સરકારને તકલીફ છે. હરેક કૌભાંડો પકડ્યા છે અહીંયા, નકલી કચેરીઓ પકડી છે અહીંયા. વિકાસની વાત કરીએ છીએ, સૌપ્રથમ તો અહીંયા કુપોષિત, અગાઉ નીતિ આયોગમાં અમારો જિલ્લો છે કુપોષિત હતો. એનું કારણ શું?
વધતા આંગણવાડીઓ પૂરી બની નથી, શિક્ષકો અહીંયા પૂરતા નથી. તો એની રજૂઆત તમે ધારાસભ્ય શ્રી કે એમને સાંસદ શ્રીને કરી છે? ભલે વિપક્ષના પક્ષના હોય આપણે કોઈ અમે પહેલા કામ થવા- હાલમાં અત્યારે જ અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું જે જિલ્લા પંચાયત પર સરકાર બની છે એના અગાઉ તો હતા જ ને બધા, અને નથી કર્યું એટલા માટે જ માણસોનો રોષ છે. હમ. હરેક યોજનાઓ જે છે તે અમારી બાજુ ઠોકી દેવામાં આવે છે. જમીનો ના કરીએ કે આ જંગલોના જતન ના કરીએ તો ભવિષ્યમાં આ તાપમાન કેટલું રહેશે, કેવી રીતે રહેશે, એનું આંકલન સરકારે કરવા જોઈએ. એકમશાહી જે પદ્ધતિઓ છે, ઇજારાશાહી પદ્ધતિઓ જે સરકાર લાવી રહી છે એ તદ્દન ખોટી છે. જાહેર હિતમાં કોઈ વિચારણા થતી નથી. અહીંયાના જે આદિવાસી સમાજ છે એ જળ જમીન જંગલનું જતન કરી રહ્યું છે. જો આ સમાજને વધારે તકલીફ રહેશે તો ભવિષ્યમાં બધાને ભોગવવાનું આવશે. જે પદ્ધતિઓ જંગલ વિસ્તાર આખો ખલાસ થઈ આખું ખલાસ થઈ જ ગયું છે. ગયો. તમને શું લાગે છે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે? બિલકુલ સત્ય વાત છે. આ વિકાસના નામે વિનાશ જ છે. જંગલના ઠેકા અપાય છે ને આ જંગલ હમણાં હાલમાં ક્યાં તમે જરા દ્રષ્ટિગોચર કરીને જોવો તો કશું જ નથી. હમણાં થોડા દિવસ પહેલા જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ચેતરભાઈને લઈને જેલ પણ થઈ, એના 2 દિવસ પહેલા એક કાર્યક્રમ યોજાયો હતો અને જાહેર સભા યોજાઈ હતી. એમાં એમને વખાણ પણ કર્યા હતા સરકારની યોજના. અમુક યોજનાઓ છે જેનું વખાણ કરી શકાય છે અને એ તો બધાને દેખાય છે. એ છોડીને જંગલ ખાતાની વાત કરીએ આપણે તો હાલની દ્રષ્ટિ જંગલમાં ઝાડ નથી, ગામડાઓમાં ઝાડ છે અને બધા દીપડાઓ અને ચિત્તાઓ અમારા ગામડાઓમાં ફરે છે. એમની જોડે જીવન ગુજારો કરીએ છીએ અમે. જેવી રીતે કૂતરા ફરતા હોય ને એવી રીતે અમારા ગામોમાં દીપડા ફરે છે અને સરકારને કોઈ જ પડી નથી. રોજના જ કિસ્સાઓ થાય છે કે આજે આ ફલાણા ગામમાં દીપડાએ પકડ્યું, આજે આ ગામમાં દીપડાએ પકડ્યું. અમને હાલમાં ફોરેસ્ટ અધિકારી શું કરી રહ્યા છે? તમે રજૂઆત ફોરેસ્ટ અધિકારીને ના કરી? એક જગ્યાએ પણ એમની કોઈ કાર્યવાહી થતી નથી. એક જગ્યાએ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તદ્દન ઘોર નિંદ્રામાં છે. એમને ખબર જ નથી. જંગલોમાં જે જાનવર રહેવા જોઈએ એ ગામડામાં રહેવા આવે છે. એનો મતલબ આ થયો કે જંગલોમાં ઝાડ નથી, ગામડાઓમાં ઝાડ છે, ખેતરોમાં ઝાડ છે. તો શું હવે આવતીકાલે એક કાર્યક્રમ પણ આપ યોજી રહ્યા છો, પાછળ સ્ટેજ બંધાઈ રહ્યો છે, શું લાગે છે શેના કેટલા લોકો જોડાઈ શકે છે? ગણતરી તો આંકલન તો થયું નથી પણ લગભગ રોષ છે બધાને અને બધા જ બહુ જ મોટી સંખ્યામાં અહીંયા બધા ભેગા થશે. અહીંયા મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? અસ્મિતાબેન. અસ્મિતાબેન, જે રીતે હું મહિલા તરીકે હું પહેલો પ્રશ્ન પૂછું કે ચેતરભાઈના જે પત્ની છે તેમને શકુંતલાબેન, એમને જેલ થઈ છે અને એક 16-17 વર્ષનો બાળક, તેને પણ બિચારાને એક કહેવાય કે જેલ જોવી પડી છે. જો કે હજી એને આંખો આવી છે પણ એનું જીવન હજી શરૂ થયું છે. આ પૃથ્વી ઉપર જન્મ થયો છે એનો અને જેલ. જે સજા થઈ છે એ 9 જણને થઈ છે પણ એ 10મું પણ છે અંદર સામેલ. નાનું બાળક વગર ગુને એરા અંદર છે. એમનો બી અમે બદલો લેવા માંગીશું. કઈ રીતે બદલો લેશો આપ? આપણો દેશ લોકશાહી છે, લોકોના સમર્થનમાં કરીશું બધું. લોકોને આગળ લોકોથી લોકો દ્વારા ચાલતી સરકાર છે એટલે લોકોને ભેગા કરીને લોકોનું સમર્થન સાંભળીશું બધાનું અને પછી આગળ કોર્ટ દ્વારા બધા પ્રૂફ રજૂઆત કરીને પછી એમને છોડાવીશું. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જશો? હાઈકોર્ટ જઈશું. અચ્છા, ત્યાંથી પછી ન્યાય ના મળે તો શું કહેશો? કારણ કે અમે જ્યારે અહીંયા આગળ કરી રહ્યા હતા, શૂટ કરી રહ્યા હતા, સ્થાનિકોને પૂછી રહ્યા હતા ત્યારે તે એમનું કહેવું છે જો અગર ચેતરભાઈને જામીન નથી મળી રહ્યા કે ચેતરભાઈનું ધારાસભ્ય પદ છીનવાઈ ગયું છે તો અમે તેમની પત્નીને પણ આગળ કરીશું. જે રીતે કેજરીવાલ ગયા સમયની અંદર વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે જાહેર કર્યા હતા, તેમના સપોર્ટમાં આવ્યા હતા. શું લાગે છે? અમારી સફળતા ચાલુ જ છે સાહેબ. અચ્છા, હા. તેમની પત્નીને સપોર્ટ કરશો જો અગર નોમિનેશન થાય છે તો? હવે 9 જણને સપોર્ટ કરીશું અમે સાહેબ સાથે. ના, ધારાસભ્ય પદની વાત કરી રહ્યો છું. બીજા મોવડી મંડળ નક્કી કરશે ઈરા. શું નામ છે આપનું? દિલીપ વસાવા. દિલીપભાઈ વસાવા. અચ્છા, જે રીતે આ સમગ્ર મુદ્દો હવે સામે આવ્યો છે અને આવતીકાલે પ્રોગ્રામ આયોજન પણ ખૂબ જ મોટું થઈ રહ્યું છે, શું લાગે છે ન્યાય મળશે? હા, ન્યાયપાલિકા ઉપર તો અમને પૂરેપૂરો ભરોસો છે. નીચલી કોર્ટની અંદર જે પણ થયું છે એ આખું જજમેન્ટ અમે થોડું વાંચ્યું છે, થોડું જોયું છે, લોકોનું સાંભળ્યું છે. એના પરથી અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારના દબાવની અંદર આવીને આ
કદાચ કોનું આપી દબાણ સરકારની અંદર ઘણું બધું, સરકાર બહુ મોટી છે, સરકાર કોનું મોટી છે દબાણ આપણે. હોઈ શકે આમ? સરકાર બહુ મોટી છે એટલા માટે જ આપણે કહીએ છીએ સતત 30 વર્ષથી એમની સરકાર છે. અમારા ચેતરભાઈ વસાવા અમારા નર્મદા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો કે તો અમે તમને- યુવા તમને- ખુદ તમને છે. શું લાગે છે ચેતરભાઈના આંખના કણાની જેમ કોને ખૂંચતું હશે? શું કોને? સરકારને ખૂંચે છે હું એ એ સીધી રીતે કહેવાનો- કહી શકીએ. હું એ- સરકારની અંદર જેટલા બી લોકો છે, સરકાર ભાજપની છે તો ભાજપને જ ખૂંચે, સ્વાભાવિક વસ્તુ છે. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ખૂંચતું હોય એવું તો છે જ નથી, કારણ કે એ વન મેન આર્મી છે અમારા સમાજ માટે. આપ સૌ જાણો છો ગુજરાતની અંદર વખણાય છે. આજે ભારત યુવા દેશની નેતા હા છે, યુવા નેતા છે, હા યુવા ધારાસભ્ય છે. અને અમને દરેક યુવાના અમારા પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. અને આજે અમે સારી રીતના તમારી સામે પણ બોલી શકીએ છીએ અને બોલતા ગભરાતા નથી. આ અમે મોટિવેટ થઈએ છીએ એમના પરથી. એમ લોકો તો કહી રહ્યા છે કે અમે બોલીશું તો અમને કંઈક હેરાન કરવામાં આવશે. આપ નથી બીવાનું શું હોય, આપણે સત્યની સાથે હોય, બરાબર ન્યાય થાય છે અને સાથે બોલીએ છીએ. કોઈને આમ પર્ટિક્યુલર વ્યક્તિને કોઈ ગાળ તો દીધી નથી, કોઈને થપ્પડ તો મારી નથી આપણે, બરાબર. હવે બોલવાનો અધિકાર છે, રાઈટ આપેલા છે આપણને સંવિધાનની અંદર, તો આટલી વસ્તુ તો આપણે બોલી શકીએ છીએ ને. આના પહેલા પણ છેતરભાઈ 90 દિવસનો કારાવાસ ભોગવીને આવ્યા હતા, છુટકારો મળ્યો છે. હવે શું લાગે છે? હવે આપને લાગે છે કે ભાઈ આ થોડો સમય, કારણ કે 10 થી વધુ ગુના, 10 થી વધુ કેસ, મારામારીનો, ધાક ધમકીનો, આ બધા કેસો લાગ્યા છે. શું લાગે છે હાઈકોર્ટ આની ઉપર પણ ક્યાંક વિચાર વિમર્શ કરી શકે છે ખરી? હાઈકોર્ટ વિચાર વિમર્શ તો કરશે, સાચી વાત છે. પણ નીચલી કોર્ટની અંદર જે પણ ડિસિઝન આવ્યું છે, ડિસિઝન અને જે સબૂતો છે, સાબિતી છે, ઘણા ખરા અમને તો એવું પણ લાગે છે કે પ્રેશરાઇઝ કરીને શું કહીએ નિવેદનો અપાવ્યા હશે, નિવેદનો લીધા હશે અને એ રજૂ કર્યા હશે એવું અમને લાગે છે. અને હાઈકોર્ટની અંદર અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટ આ બધાને જ જસ્ટિફાઈ કરશે અને કંઈક સારું ડિસિઝન આપશે, ચેતરભાઈ વસાવાના ફેવરમાં આપશે એવો અમને વિશ્વાસ છે. અને બીજી રહી વાત કે 10 કે 18 ગુના હોય, જે પણ હોય, બીજેપીમાં હવે ઘણા બધા એમએલએસ છે, ઘણા બધા નેતાઓ છે જેમના ઉપર 100 થી વધારે પણ છે, 60-70 પણ છે, 376ની કલમો પણ લાગેલી છે અમુક નેતાઓ ઉપર, બરાબર. આપણે હિસ્ટ્રી ખોલીને જુઓ ભૂતકાળની અંદર તો તમે પણ અને અમે બધા જ જાણીએ છીએ. પણ આજે શું છે કે આ બધી વસ્તુને એક તરફી લાગે છે અમને બધાને, કારણ સરકાર એમની છે, સાહેબ વિપક્ષમાં છે અને એકલા હાથે લડે છે. કદાચ એનું આ પરિણામ કદાચ એમને ભોગવવું પડતું હશે એવું અમને લાગે છે. આ જેલની અંદર જોડ, આ કહે છે કે જોડ મોડ તોડની સરકાર છે, ધારાસભ્યોને તોડે, સાંસદને તોડે, સરકારને તોડે, તો શું ચેતરભાઈને તોડશે? ભાજપમાં જશે? આ પ્રયાસ તો ઘણા ભૂતકાળમાં થયા છે, ઘણી ચૂંટણીઓ પતી, આમાં વિધાનસભા લોકસભાની અંદર પણ એમને તોડવાનો ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ સાહેબ ટસના મસ થયા નથી. અને અમને વિશ્વાસ છે કે સાહેબ આદિવાસીઓ માટે નેતાઓ જેલમાં જઈને તૂટી ગયા છે. હા, પણ ચેતર વસાવાનું માઇન્ડ રીડિંગ અમે કરી શકીએ, કાં તો એમને ઓળખીએ છીએ ત્યાં સુધી સાહેબ ના થાય, અમારું દિલ એવું કહે છે. કારણ કે પત્ની પણ છે સાથે. હા, પત્ની છે તો પણ વાંધો નથી, એ તો પહેલેથી સંઘર્ષમય રહેલા છે, ઘર્ષણમાં ઉતરેલા છે. અને એમનું પોતાનું એક ઇન્ટરવ્યૂ આપેલું છે, સ્ટેટમેન્ટ આપેલું છે કે 80 લાખ હોય કે કરોડો હોય, આપણે 10 વર્ષ જેલમાં રહીશું કે ગમે તે થઈશું, પણ આપણે ભાજપમાં જવાનું કોઈ એ થતું નથી એવું એમનું સ્ટેટમેન્ટ પણ છે. લગભગ આ જેલમાં ગયા પહેલાનું છે. તો હવે શું લાગે છે આપને ચેતરભાઈને લઈને? શું કહેશો હવે? ના, શું છે? ચેતરભાઈને લઈને અમે કેટલા તો સમય લાગશે? શું આગળની આમ ના. આદમી પાર્ટીની રણનીતિ રહેશે ધારાસભ્યને લઈને? કારણ કે એક ધારાસભ્યનો કહેવાય કે અત્યારે તો હાલમાં ધારાસભ્ય નાથ, આપણા ગુજરાતીમાં કહેવત છે ને, નાથ વગરનો નાથિયો નાણે નાથા લાલ, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ડેડિયાપાડા. નહીં, બરાબર છે તમારી વાત છે. એમનું સભ્યપદ રદ થાય, બરાબર, તો ઓફિશિયલી એ સામાજિક સંગઠનમાં એ મજબૂત છે. કારણ કે સમાજની લડત હંમેશા લડશે. વિધાનસભાને તકલીફ પડી શકે છે ખરી, કારણ કે આવનારા સમયની અંદર બજેટ વિધાનસભાનું હવે સત્ર પણ ચાલુ 27 પહેલા તો સાહેબને ક્લીન ચીટ મળી જશે એવો વિશ્વાસ છે અમને. 27માં સાહેબ પાછા લડશે. લડશે. આટલી હા, અમને કોન્ફિડન્સ છે, અમને વિશ્વાસ છે, કારણ કે સાહેબનું કામકાજ એવું છે, અમારી સમાજની એકતા એવી છે. આવતીકાલે તમે જોઈ શકશો, તમને 50,000 થી 1 લાખ માણસો ભેગા થવાની અમને શક્યતા લાગે છે. પણ આવી રહ્યું છે અહીંયા જે કાર્યક્રમ. મુખ્ય નેતાઓની અંદર તો મને બહુ એટલો કઈ ખ્યાલ નથી, પરંતુ 4 રાજ્યના માણસો, 4 રાજ્યના અમારા આદિવાસી નેતાઓ અહીંયા પધારવાના છે એવું અમને ચોક્કસ ખબર છે. તો દર્શક મિત્રો, આ હતા અહીંયાના જે સ્થાનિક લોકો, અને આવતીકાલે જે સભા યોજાવાની છે, ખૂબ જ મોટા પ્રમાણની અંદર સભા યોજાવાની છે, ત્યારે અહીંયાના જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર ચેતરભાઈ બહાર આવશે અને ફરીથી જોશથી 2027નું જે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેમાં જોરશોરથી પ્રચાર કરીશું અને ફરીથી તેમને ધારાસભ્ય અને વિધાનસભામાં પહોંચાડીશું. એટલે આવતીકાલે આ જે જગ્યા ઉપર છે, જે મેદાન છે, તેની અંદર સભા યોજાવાની છે. ખૂબ જ 4 રાજ્યોમાંથી મોટા આદિવાસી નેતાઓ આવવાના છે, ત્યારે હવે જોવાનું છે કે ચેતરભાઈને લઈને કઈ રીતેની રણનીતિ રહેશે. તો જોડાયેલા રહેજો ગુજરાત પ્લસ સાથે. ડેડિયાપાડાથી યશ નાયક.